श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। बेतरी जती એટલે આજે ચતુર્થ વિલાસ કયો શ્યામા જો તૃતીય વિલાસમાં મારી સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હતી. એમાં વિશાખા સખીના બદલે હું લલિતા સખી બોલી હતી. તો કોઈક વાર આવું સ્લીપ ઓફ ટંગ થઈ જાય કે નામ બોલવામાં અનુસંધાન ફરી જાય તો સુધારી લેવું, કારણ આટલા બધા નામમાં ક્યાંક આઘું પાછું થઈ જાય. હવે આજે ચતુર્થ વિલાસ પરાસોલી. ચંદ્ર સરોવરનું જૂનું નામ પરાસોલી, જ્યાં પરાશર ઋષિએ વ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું મત્સ્યકન્યા દ્વારા. ચંદ્રભાગા સખી લડવા ને ખંડવા ને બધા જે ધરાવો એ જલેબી ને સામગ્રી. તો આજની સખી ચંદ્રભાગા સખી. કાલે આવશે પંચમ વિલાસ. વિલાસના દિવસો જતા વાર ના લાગે. ઠાકોરજી ઘરમાં વિરાજતા હોય, દિવસોનો ભાર ન લાગે, દિવસે દિવસે ભાવ આવે. હમણાં જ એક બેન સાથે વાત થઈ કે બેન હમણાં તમે રાજકોટ કેટલા બધા વખતથી નથી આવ્યા, તમને પિયર આવવાનું મન નથી થતું? એક સમય એવો હતો કે આમ 2-4 મહિના થાય એટલે નેટિવ બહુ યાદ આવતું હતું. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા, ત્યાં પછી બધી વ્યવસ્થા ન હોય એટલે ઠાકોરજીને મૂકીને જવાનું મન નથી થતું. ભલે બહુ અનુકૂળ છે, કરે એવી છે, પણ જાણે ઠાકોરજી કહેતા હોય કે માં બહુ ફર્યા, હા કાંઈ એવું કામ આવે ના છૂટકે જવું પડે તો જઈએ ખરા. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એવું એટેચમેન્ટ થઈ જાય કે એને છોડીને ક્યાંય જવું ન ગમે. આજે એક બેનનો પ્રશ્ન હતો કે મારા ગુરુદેવ મને વસ્ત્ર સેવા પધરાવી દીધી. એટલે મેં કીધું વિગ્રહ અને વસ્ત્ર સેવામાં કાંઈ ભેદ નથી, એમાં જરાય સંશય કરવો નહીં. એનો તમને સાચો બની ગયેલી હકીકત કહું. ગોકુળનાથજી, ગુસાઈજીના ચતુર્થલાલજી, એના 4 નામ એ બધી વાત કરેલી છે. માલા તિલકના રક્ષણહાર. ગોકુળનાથજી આવો ભારે શ્રમ ન ઉઠાવ્યો હોત તો અત્યારે માલા તિલક આપણા ગળામાં અને કપાળમાં ના હોત. છતાંય આપણને સૌથી વધુ શરમ આવતી હોય તો કંઠી વાગે છે, એલર્જી છે, ખૂંચે છે, દવા ઓલા ડૉક્ટર આપે ને તો ઓડકારે આવે, મોઢું કડવું થઈ જાય, પણ આપણને એમ કે જીવો ત્યાં લેવી જ પડશે. તો આપણે એમ કહીએ ના કડવી લાગે નહીં લઉં, મારું મોઢું બગડી જાય છે. ના, કેમ? એ દેહ ધર્મ છે, કંઠી આત્મા ધર્મ છે. મૂળ ધર્મ ભૂલી જાય છે અને દેહ ધર્મને માનીએ છીએ. તો ગોકુળનાથજી એકવાર બિરાજતા હતા. એક વૈષ્ણવ આવ્યા, જેરજમાં ઠાકોરજી પુષ્ટ કરાવે છે. હા,
હંસા. હવે એ આખો દિવસ ગયો, બીજે દિવસે આવ્યો પાછો. જેરાજ માં ઠાકોર જ પુષ્ટ કરાવે છે. હા, મંદ મંદ મુસ્કાયા. ત્રીજે દિવસે આવ્યો. ગોકુળનાથજી ને બધા બાળકોના કેસ બહુ લાંબા, બધા તમે જો અંબોડો જ વાળેલો હોય, કોઈ અત્યારે આ ઓલું બધું એવું નહીં, બધાને અંબોડો વાળેલો હોય. સામનેજી સ્વરૂપ છે ને, વલ્લભ અને વલ્લભપુર સામનેજી સ્વરૂપ. એટલે આરતી કરવા આવે ને ત્યારે ખભે ચૂંદડીના ભાવથી ઉપરનો, હાથમાં કંકણ, માથે તિલક, કાનમાં કુંડળ. તમે જોજો દરેક બાળકોના ગાઢમાં કર્ણફૂલ તો હશે જ, અને ઉપરનો હશે સામનેજી ભાવ. એટલે ગોકુળનાથજી કેસ સંવાતા. હવે લાંબા વાળ ગૂંચ કાઢતા હતા, વાળ ધોયા હતા. એટલે ઓલો આવ્યો, જેરાજમાં ઠાકોરજી પુષ્ટ કરાવે છે. તો ગૂંચ કાઢીને એનો ઓલો ગુચ્છો નીકળો ને, વાળીને કે લેતા ઠાકોરજી. ઓલો કે હે એમ નહીં, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા. જેરાજ આ આપ્યા તો ખરા ઠાકોરજી. ઓલો કે આ તો મેં તને કીધું ને તા ઠાકોરજી જા. બહાર આવ્યા એટલે બધા કે કાં શું થયું? એ કે મને વાળનો ગુચ્છો આપ્યો પુષ્ટ કરીને. બધા હસવા માંડ્યા. જેવા દેવ એવી પૂજા. તને નહીં પધરાવી દેવા હોય. જો 5મા દિવસે આવ્યો, મને કેમ વાળનો ગુચ્છો આપ્યો? આ બધાને કેવું વિગ્રહ પધરાવી દો છે પુષ્ટ કરીને? મને કાંઈ એવું નહીં. આની કાંઈ સેવા થાય? આને સિંહાસન પર પધરાવાય, આને પોઢાડાય, આને ધરાય. ગોકુળનાથજી કે કામ કર, યમુનાજી પધરાવી દે જા. ઓલો તો ભાવ ભોળો હતો, પધરાવ્યો તો જેટલા વાળ હતા ને એટલા સ્વરૂપ પ્રગટ થયા. મોકો લે જા, મોકો લે જા, મોકો લે જા. સમજણ પડી કે વલ્લભના વચન અફળ ન હોય, અને પાછો લઈ લીધો અને ઘરે જઈને સેવા કરવા માંડ્યા. ગોકુળનાથે પૂછ્યું, શું થયું? મારે કાંઈ કહેવું નથી, આપણી અનહદ કૃપા મારા ઉપર. બધાને ઘરે એક વિગ્રહ બિરાજે, મારા ઘરે અનેક બિરાજે. એવું જ એક વૈષ્ણવને ગુસાઈજીએ વસ્ત્રની સેવા પધરાવી દીધી. મને એમ છે કે નગર ઠઠ્ઠાના કોઈ લુવાણા હતા. જો નામમાં મારાથી ને આટલા બધા બોલતી હોય ને વાંચતી હોય ને એટલે નામ આગા પાછા થઈ જાય, પણ પ્રસંગ જ છે. તો વસ્ત્ર સેવા પધરાવી દીધી. ઓલાને એમ થયું સારું બધાને આ વિગ્રહ પધરાવે, સ્વરૂપ પધરાવે, અને મને જ એકલા ના પધરાવી દીધી. ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષો હતો, એની વ્યથા સમજી ગયા. ઓલો આવે પણ આમ અળગો અળગો રહે ને. એકવાર એવું બન્યું કે શ્રૃંગાર કરવા ચાલ, શ્રૃંગારમાં માળાજી ફૂલના, બાકી વસ્ત્રને તમે શું કરી શકો? સુગંધી ચારેજી પહેર્યા અને ભોગ ધરાવા ગયા. વસ્ત્રમાં જેટલા તાતણા હતા ને એટલા સ્વરૂપના દર્શન સિંહાસન પર થયા. વસ્ત્રમાં જેટલા તાતણા હતા એટલા સ્વરૂપના દર્શન થયા. કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે એસી. ગુરુ પર આપણે દ્રઢ વિશ્વાસ રાખો ને તો જે કરે એ આપણા હિતનું જ કરે, અહિતનું ક્યારેય કરે નહીં. એ ગુરુદેવ હતા, એને ત્યાં બધા શિષ્યો ભણે.
હવે ગુરુદેવની ઉંમર થઈ, સમજી ગયા કે હવે ગમે ત્યારે હું લીલામાં જઈશ. હવે આટલા બધામાંથી કોને મારા પછીનું સ્થાન આપો? કે ચલો એક પરીક્ષા કરી જોઈએ કે આમાંથી ને ગુરુને આત્મસાત કોણે કર્યા છે. ગુરુમાં પરાકાષ્ઠાએ આસક્તિ કોની છે? ગુરુએ કીધું એ પ્રમાણે ભણ્યા છે કેટલા? ગુરુની આજ્ઞા પ્રમાણે આશ્રમમાં રહ્યા છે કેટલા? હવે ગુરુને એક પથરો હતો ચળકતો, એટલે ગુરુએ કીધું કે આને કોહિનૂર હીરો કહેવાનું. મારે કહીશ કે આ કોહિનૂર હીરો છે, અને પછી જે મારે કહેવું છે એ બધાને સમજાવીશ, અને મને ખ્યાલ આવી જશે કે મારા પછી મારી જગ્યાએ કોણ આવશે. સવારે બધાએ ભણી લીધું, બપોરે પ્રસાદ લીધો, 4 વાગે બધાએ વૃક્ષની નીચે ગુરુદેવ બેઠા હતા. આવ્યા, પ્રભુ આપની શ્રીઅંગ બરાબર નથી રહેતું, આપણા વસ્ત્ર અમે ધોશું, આપના આમ કરશું. ગુરુદેવ કે વાત તો તમારી સાચી છે. બોલો હીરો કર્યો એ ક્યાં કોહીની હીરો કે હે? બધા આમ હાથમાં લીધો ને જોવા માંડે ને એકબીજા પડી ન જાય. કોહિનૂર એટલે બહુ મૂલ્ય હીરો છે. 9 રંગ નહીં, આમાં અનેક રંગ છે. જો આમ સ્ફટિક જેવો છે. જો અરે આની અંદર કેટલા હીરા હોય એવું લાગે છે. જો ગુરુદેવ બેઠા બેઠા જુએ. બધા કે ગુરુદેવ આમ તો સંન્યાસી ગણાય, એમની પાસે હીરો આવ્યો ક્યાંથી? આવ્યો અને આને વેચી નાખે તો આપણે તો બધા જેટલા છે એટલાને 7 જન્મનો મેળ પડી જાય. વળી બીજો કાનમાં કહે. હવે આમની શ્રીઅંગ આવું છે તો કોકને તો આપશે જ ને. એમને ક્યાં આગળ ઉલાળ છે ને પાછળ ધરાર છે? પડેલા તો છે નહીં. ત્રીજો કે ધીમે બોલ, દેતા હશે તોય તને નહીં દે. હવે ગુરુદેવે કીધું આવો બધાય બેસી જાઓ. પેલાને કે લે આ હીરો ફેંકી આવજા નદીમાં. કે આ ગુરુની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અબજો રૂપિયાનો હીરો એ કે. બીજાને કીધું તો ફેંક્યા, કોઈ ગયું નહીં. પાછલી લાઈનમાંથી બોલાવ્યો, અહીંયા આ હીરાને તોડી નાખ, કટકે કટકા કરી નાખ. ગુરુદેવ આ કોહિનૂર હીરો છે. ગુરુદેવ કે એનાથી ભારે છે. કોહિનૂરનું તન ભાઈ કાંઈ ન આવે એવો ભારે છે. હું સંસારમાં હતો ને ત્યારે મારા જ્ઞાનથી પ્રસન્ન થઈને રાજાએ આપ્યો છે. તોડી નાખો ને હવે તમારે મારે કામનો શું? ઓલો કે એમ કાંઈ થોડી થોડા બધાના વારા આવ્યા. છેલ્લે એક વિદ્યાર્થી હતો, શિષ્ય, જે કોઈ દિવસ કોઈ યાર બોલે નહીં, માથાકૂટ નહીં, છેલ્લે બેસે. જમવામાં ક્યારેય કોઈ માથાકૂટ નહીં. બગીચાનું કામ એવું સરસ કરે, ખેતીનું એવું કરે, ગાયો દોવાનું, ચાર લઈ આવવાનો, ગાયો નવડાવવાની. છેલ્લે એને બોલાવો, અહીંયા 2 હાથ જોડે આ તોડી નાખ. એણે હાથમાં લઈ જોરદાર ઘા કર્યો, કચ્ચર ઘાણ થઈ ગયું હીરાનું. બધા મારવા દોડે એવા રોષે ભરાયા એનામાં. તે વગરનો ગુરુની તો 60 નાઠી જ. તને ખબર પડે છે? ગુરુ જાત પછી હીરો વેચી નાખે તો આપણા બધાનો મેળ પડી જતા.
હાથ પેઢી સુધી આપણે જોવું ન પડત. અક્કલ વગરનો બધાય થૂથું કરવા માંડ્યા. ગુરુદેવો બોલાવ્યો, શાબાશ. તે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. તે વિચાર્યું જ નહીં. મેં તને એટલે જ છેલ્લે બોલાવ્યા. હું છેલ્લા 1 મહિનાથી વિચાર કરતો હતો કે મારા પછી કોણ, અને મારે હવે લીલાપ જવાનો સમય થયો. ક્યારે જાઉં નક્કી નથી. એટલે હું તને ગુરુ તરીકે તિલક કરું છું. હવે હું નિવૃત્ત. તમારે જરૂર પડે એડવાઇસની, સલાહની, તો હું આ કુટિયામાં જ રહીશ, અને લીલામાં પણ હું અહીંયા પહોંચીશ. આમ ઓલા બધા તો આની સામે એવી કાતર મારે જ જુએ ને. છેલ્લે ગુરુએ ઘટસ્ફોટ કર્યો.